બનાવીશું ચણા દાળનું શાક કુકરમાં। તો અહીંયા આપણે પલાળેલી ચણાની દાળ લેવાની છે। ચણાની દાળ હોય એને રાત્રે પાણીમાં પલાળી દેવાની અને એ રીતે ચણાની દાળના બે ભાગ ન થાય ટૂંકમાં એટલી પલાળી દેવાની છે, અથવા તો 5 કલાક સુધી તમે ચણાની દાળને પાણીમાં પલાળી શકો છો। ચણાની દાળ પાણીમાં જ્યારે પલળે છે ત્યારે ડબલ એક્ટિવ થાય છે, જેના કારણે એના પોષક તત્વોમાં ઘણો બધો વધારો થતો હોય છે। તો અહીંયા આપણે ચણાની દાળને મેં પાણીમાં પલાળી છે। હવે આપણે કુકરમાં જ આ શાક બનાવીશું, ચણાની દાળને બાફવાની નથી। તો અહીંયા આપણે માત્ર ને માત્ર 2 ચમચી તેલ લેવાની છે। એક આખો વાટકો ભરી આશરે 4 વ્યક્તિ ખાઈ શકે એટલી ચણાની દાળ મારી અહીંયા સરસ મજાની પલળીને રેડી છે। તો અહીંયા અજમો અને રાઈ અને જીરાથી વઘાર કર્યો, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી, સાથે મેં એક ટામેટું ઉમેરી દીધું છે। ટામેટું ઉમેર્યા પછી તરત જ આપણે બધા મસાલા જેમ કે હળદર, નમક, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી દેવાનો છે। તો અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ તમારે બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે। નવી નવી રસોઈ શીખતી બહેનોને ક્યારેક ઘરમાં કોઈ એમ કે કાચી ચણા દાળનું શાક બનાવવાનું છે તો પ્રશ્ન થશે કે કુકરમાં કેવી રીતે બનાવવું ફટાફટ। તો પહેલાં શું કરશે, દાળ પલાળો છો, પછી તમે દાળને બાફો છો, એના કરતાં માત્ર દાળ પલાળો અને પ્રેશર કુકરમાં તમે ચણાની દાળ આરામથી બનાવી શકો છો। અહીંયા તમારે એકલી ચણાની દાળનું શાક ન બનાવવું હોય તો તમે આમાં તુરિયા જે હોય છે એને સમારો, ગલકાની ચણાની દાળ, પાલક ચણાની દાળનું મિક્સ શાક બનાવી શકો છો। તો અહીંયા ચણાની દાળ આપણે પલાળેલી ઉમેરી, એની સાથે તમે સમારેલી પાલક ઉમેરી શકો છો, મેથી ઉમેરી શકો છો, સમારેલી મેથી પણ ઉમેરી શકો છો, સમારેલા ગલકા ઉમેરી શકો છો અને સમારેલા તુરિયા પણ ઉમેરી શકો છો। છાલ ઉતારી અને સમારીને બહુ સરસ લાગે છે રસાવાળું આ શાક, લીલા કોઈ પણ શાકભાજી સાથે પણ સારું લાગે છે। તો અહીંયા ચણાની દાળની અંદર ઘણા બધા પોષક તત્વ, લોહ તત્વ રહેલા હોય છે, આપણી હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે। તો અમારા ઘરમાં ગુરુવાર હોય એટલે અચૂક ચણાની દાળ બને। 1 વાટકી ચણાની દાળ છે તો આપણે પાણી કેટલું લેવું એ પ્રશ્ન, 1.5 વાટકી પાણી અને પછી એકદમ ધીમા તાપે હવે આપણે આ શાકને ચડવા દઈશું। કઠોળ છે એટલે વાર લાગશે, તો અહીંયા 5 સીટી થવા દેવાની। તો અહીંયા જો 5 સીટી પછી સરસ મજાનું કુકરમાં ચણા દાળનું શાક આપણી પાસે બનીને રેડી છે। આમાં ક્યાં બહુ વાર લાગી? તો તમે તમારા ઘરના રસોડાની અંદર આવી જ રીતે તમે ચણા દાળનું શાક બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો। આ ચણા દાળનું શાક બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે, પરાઠા સાથે કે પછી જુવારના રોટલા સાથે બહુ સરસ લાગે છે। તો અહીંયા સરસ મજાની આ ચણાની દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો, પુલાવ સાથે પણ ખાઈ શકો છો। વાર તો લાગતી જ નથી, પરંતુ તમારા ઘરની અંદર વીકમાં 1 થી 2 વાર આવી રીતે અચૂક અલગ અલગ કઠોળની દાળ બનાવો, જેના કારણે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે। પ્રોટીન, કેલ્શિયમ, લોહ તત્વ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા રહે છે। તો આપણે બહારનું જમીએ એના કરતાં બેટર છે કે આપણા જ ઘરે, આપણા જ રસોડામાં થોડું વધારે ટેસ્ટી અને થોડી રસોઈમાં અવેરનેસ લાવીએ। તો ચલો, મેં મારા સન માટે સ્પેશિયલ ચણા દાળ બનાવી, તમે કોના માટે બનાવશો?